માનનીય અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા સહિત તમામ લોકોને ગઈકાલે ન્યાયાધીશે અને ન્યાયાલયે નિર્દોષ સાબિત કર્યા છે કથિત શરાબ કાંડમાં. તમે જુઓ, અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા, મનીષ સિસોદિયાજી ઈમાનદાર હતા. મનીષ સિસોદિયાજીએ શિક્ષણનું મોડલ આપ્યું હતું, સત્યેન્દ્ર જૈને હેલ્થનું મોડલ આપ્યું હતું, અરવિંદ કેજરીવાલજી આખી ઈમાનદારીનું મોડલ આપ્યું હતું આખા ભારતમાં. અને આખા ભારતમાં લોકો જે ભ્રષ્ટાચારથી કંટાળી ગયા હતા, સગાવાલાથી કંટાળી ગયા હતા, બાપ દીકરાની પોલિટિક્સથી કંટાળી ગયા હતા, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા. અને 2022ની ચૂંટણીમાં માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને 41 લાખ લોકોએ કમળ અને પંજાનું મત હોવા છતાં ઝાડુનું બટન દબાવી અને ગંદકી સાફ કરવાનો રાજનીતિમાં એક પ્રયાસ કર્યો હતો. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ફરજી કેસમાં ફસાવી 6 મહિના, મનીષ સિસોદિયાને 1.5 વર્ષ, સત્યેન્દ્ર જૈને 2.5 વર્ષ જેલમાં રાખ્યા. પરંતુ આજે અમે બાલા હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા છીએ અને અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે. ત્યારે અમે આજે દાદાને દર્શને આવ્યા હતા. દાદાને પ્રાર્થના કરી છે કે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના એક સૈનિક ઉપર કૃપા વર્ષાવે અને ધર્મનો વિજય થયો છે. ત્યારે ધર્મના વિજયમાં અમે આ મામલામાં એક કાર્યક્રમ આપ્યો છે. 3 તારીખે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ પોતાના ઘરે હનુમાન ચાલીસા કરશે, આસપાસના લોકોને પણ બોલાવશે અને અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના એક સૈનિકને અધર્મ વિરુદ્ધ ધર્મ લડવાની શક્તિ આપે એવી દાદાને પ્રાર્થના કરવાના છીએ. અને માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારે હનુમાન દાદાના પરમ ભક્ત, જ્યારે હનુમાન ચાલીસાનું આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આયોજન કર્યું છે. ખાસ કરીને